કચ્છ અબડાસા તાલુકાના ભાંગોળી વાંઢમાં સરકારી જમીન પરના દબાણ તંત્ર દ્વારા દૂર કરાયા। વાંઢમાં આવેલી બે દરગાહ, પાણીના બે ટાંકા તેમજ કાચા ઓટલા સહિતના દબાણ જેસીબીએ તોડી પાડ્યા। હાજી પીરની દરગાહ, નાગેશા પીરની દરગાહ, વલ્લભી પીરની દરગાહ, મામાદેવનું મંદિર દબાણ દૂર કરાયું છે। સરકારી જમીન પર આવેલા ગેરકાયદે બાંધકામોનું વહીવટી તંત્ર તથા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા। વડોદરામાં કોર્પોરેશનની બેદરકારીના કારણે 3 વર્ષના બાળકના પગની આંગળી કપાઈ ગઈ। તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનમાં રમવા આવેલા બાળક સાથે દુર્ઘટના ઘટી। લપસણીમાં પડેલી તિરાડમાં બાળકના પગની આંગળી ફસાઈ જતા કપાઈને છૂટી પડી ગઈ, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। જોકે તબીબોએ ઓપરેશન કર્યા છતાં આંગળી ન જોડાઈ શકતા બાળકને કાયમી ખોડખાપણ રહી ગઈ। કોર્પોરેશનની બેદરકારીના પાપે બાળકને આંગળી ગુમાવતા તંત્ર સફાળું જાગ્યું અને લપસણી હટાવી દીધી। જોકે બાળકને હંમેશા માટે ખોડખાપણ રહી ગયું। બાળકના પિતાએ આ મામલે તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, તો વિપક્ષ કોંગ્રેસે પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીને જવાબદાર ઠેરવી પરિવારને વળતર આપવાની રજૂઆત કરી। પ્રશાસનની ખરેખરી બેદરકારી છે આના અંદર, કેમ કે પ્રશાસન વારંવાર જે છે એને એમની ફરજ બને છે કે બધા જે ઇન્સ્ટોલેશન છે તે વારંવાર ચેક કરવું એમની ફરજ છે। કાલે એમની ટીમની પાસે જે લેખિત હશે કે એમને ચેક કરવાનું જે આપેલું હશે તમે ચેક કરી શકો છો કે ચેક કરી રહ્યા છે કે નથી કરી રહ્યા। હવે એના કારણે એમને ચેક નથી કર્યું, મારા બાળકે આંગળી ગુમાવે છે સાહેબ, અને કાયમની ખોડખાપણ રહી ગઈ। એટલે પ્રશાસન સામે કાર્યવાહી કરવી જ જોઈએ, ખરેખર કાર્યવાહી થવી જ જોઈએ, કેમ કે આજે અમારું બાળક છે, કાલે બીજા કોઈનું બાળક હોય। એટલે કેટલી ઘોર બેદરકારી જે અધિકારીની અહીંયા જવાબદારી છે કે એણે આ તમામ સાધનો વ્યવસ્થિત મેન્ટેન કરવા અને મેન્ટેન કરવાની જવાબદારી છે। અધિકારીએ કામ જ ના કર્યું। એને 4 મહિના પહેલાં આ લસણપટ્ટીમાં કાણું છે ને તમે આવી જ લસણપટ્ટી લાવી એમ કે રજૂઆત કરી હતી, તો કે અત્યારે તમે રાખો પછી અમે ચેન્જ કરી દઈશું થોડાક ટાઈમમાં। એ ચેન્જ ના કરીને અલ્ટિમેટલી આ પરિસ્થિતિઓનો સામનો કરવાનો વારો આવ્યો। સમાચાર સુરતથી માંડવીના બરોડિયાવાડમાં 2 કિશોર નહેરમાં તણાયા। મામા સાથે બાઇક ધોવા ગયેલા 2 ભાણેજ નહેરમાં તણાઈ ગયા। એકને બચાવી લેવાયો, એક કિશોર પાણીમાં લાપતા થયો છે। કાંકરાપાર ડાબા કાંઠા નહેરમાં આ કિશોર તણાયો હોવાની જાણકારી। ધોરણ 10માં ભણતો કિશોર પાણીમાં ગુમ થઈ ગયો। માંડવી નગરપાલિકાની ટીમે શોધખોળ હાથ ધરી છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, કઈ રીતે આ ઘટના બની? ચોક્કસ વાત કરું તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના બરોડિયા ફળિયાની ઘટના છે, જ્યાં મામા અને ભણિયા જે નહેર ઉપર બાઇક ધોવા ગયા હતા અને ભણેજ આ નહેરમાં એક તણાઈ ગયો હતો। 2 સાથે પડ્યા હતા નહેરની અંદર, એમાં એકને બચાવી લેવામાં આવ્યો હતો, તો બીજાની શોધખોળ હાથ ધરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા। પરંતુ આ જે યુવક ડૂબી ગયો છે એ 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને હાલ એસએસસી એક્ઝામ પણ ચાલતી હોય અને બાળકનો આ રીતે પાણીમાં લાપતા થવાની એક ઘટનાથી એક ગમગીનો માહોલ પણ સર્જાવા પામ્યો છે। અને ખાસ કરીને તો આ માંડવી નગરપાલિકાની ફાયરની ટીમ આજે કાંકરાપાર કેનાલની અંદર હાલ શોધખોળ આદરી રહી છે। આભાર કેતન, જાણકારી આપવા માટે।